ચલો, હવે હિસાબી પદ્ધતિની જે વાત કરીએ તો એના ઉપયોગકર્તાઓ જે હતા એમાં આપણે છેલ્લે ગ્રાહકો સુધી આપણે જોયું હતું. હવે પછી આપણે શરૂ કરીએ છીએ વિદેશી ઉદ્યોગ સાહસિકો કે સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ સગવડતાને કારણે આજે સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ સગવડના કારણે વિશ્વ છે આજે જ્ઞાન એવું ગામડા જેવું ખૂબ નજીક આવી ગયું છે. આ ઉપરાંત તો કે આર્થિક નિર્ણયો ઉદારીકરણના કારણે હળવા થયા છે. તેથી વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજા દેશમાં પોતાની વસ્તુઓ કે સેવાઓનું વેચાણ કરવાની શું કરતા થયા છે? ઈચ્છા ધરાવતા થયા છે. એટલે ઉદ્યોગ સાહસિકો જે છે વિદેશના કે આપણા દેશના બીજા દેશમાં, એ લોકો હવે બહુ નજીક આવ્યા હોવાથી પણ આર્થિક નિયંત્રણોમાં છૂટછાટ મળી, સરકારો છે ઉદાર નીતિ અપનાવવા માંડી. તો એના કારણે શું બન્યું? તો આવા હળવા થવાને કારણે વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજા દેશમાં પોતાની વસ્તુઓ અને સેવાઓની વેચાણ કરવા માટેની ઈચ્છા ધરાવતા થયા. ઉપરાંત જે તે દેશની કંપની સાથે પોતાના ધંધાનું શું કરે? સંયોજન કરવાની ઈચ્છા ધરાવતા થયા. સંયોજન કરવું એટલે શું કીધું? તો કે કંપની જે છે એ કંપની એ શું કરે? પોતાની કંપનીનું બીજી કંપની સાથે જોડાણ કરે. બરાબર? તો એના માટે એને કંપની સાથે શું કર્યું? સંયોજન કરવાનું ઈચ્છા ધરાવવા લાગ્યા. પરંતુ આ નિર્ણયો લેતા પહેલાં તેમના દ્વારા જે તે કંપનીના હિસાબોનો ઉપયોગ કરીને, કારણ કે કોઈ સાથે ભેગું થવું હોય, કોઈની સાથે આપણે મર્જ થવું હોય, કોઈ કંપનીમાં ભળવું હોય, તો એની માટે શું કીધું? પહેલું તો કે એના માટે સૌથી પહેલાં એ જે તે કંપનીમાં ભળવા માગે છે દેશની, એ કંપનીના હિસાબોનો ઉપયોગ કરી અને કંપનીના તમામ પાસાઓ એ તપાસે, જેવા કે સદ્ધરતા, કે કંપની કેટલી સદ્ધર છે. સદ્ધર કોને કહેવાય? તો કે એની મિલકતો જે છે એ એના દેવા કરતાં વધારે હોય તો એ પરિસ્થિતિને અથવા એ સ્થિતિને સદ્ધરતા કહેવાય. પછી તરલતા, કે ભાઈ નાણાકીય સ્થિરતા કેવી છે એની. પછી નફાકારકતા, કે ધંધો કેટલો નફો કમાય છે વર્ષે, એ બધાનો અભ્યાસ કરી અને કર્યા પછી જ તેઓ આ વિશ્લેષણ કર્યા પછી એમનો પોતાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. આમ હિસાબો એ વિદેશી ઉદ્યોગ સાહસિકોને પણ વિશ્લેષણની દૃષ્ટિએ ગણો અથવા તો અહીંયા રોકાણ કરવાની દૃષ્ટિએ ગણો તો પણ શું કરે છે? મહત્ત્વ ધરાવે છે. ત્યાર પછી 9મું છે કે નિયમનકારી સંસ્થાઓ. હવે નિયમન એટલે કે નિયમો ઘડનારી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ કંપની ધંધા સ્વરૂપમાં સરકાર અને સરકાર દ્વારા જે નિર્મિત થયેલા જે નિયમો છે અથવા તો અમુક નિયમો ઘડતી જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ હિસાબો ઉપર શું રાખતી હોય છે? અંકુશ રાખતી હોય છે. અને આ અંકુશ રાખવાના હેતુસર સેબી SEBI, કે જેનું ફૂલ ફોર્મ થાય છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, અને બીજી કંપની કીધી છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ જે છે એની સ્થાપના કરવામાં આવેલી છે કે જેથી કરી ધંધાની અંદર આવા કોઈ પણ પ્રકારના નિયમો વિના ક્યારેય ધંધા બધા એક સરખો હિસાબો રાખે નહીં. એટલા માટે શું કરવામાં આવ્યું? તો કે આવા નિયમો આ સંસ્થાઓ દ્વારા ઘડવામાં આવ્યા અને એ સંસ્થાઓની સ્થાપના કરી. આ સંસ્થાઓ નિયમો અને માર્ગદર્શિકા બનાવવા માટે શું કરવા માટે? આવા નિયમો અને માર્ગદર્શિકાઓ એટલે કે એને કોઈ સલાહ સૂચન આપવા માટે શેનો ઉપયોગ કરતી થઈ? તો આવા જે હિસાબો તમારા તૈયાર કરેલા હોય એ તૈયાર થયેલા હિસાબોની એ શું કરવા લાગ્યા? ઉપયોગ કરવા લાગ્યા. એટલે કે આપણે જોયું એમ કે ભાઈ સંસ્થાઓ જે છે એવી એ સંસ્થાઓ પણ નિયમો પ્રમાણે હિસાબો તૈયાર થયા છે કે કેમ એ અંગેની તપાસ હાથ ધરે છે. અને આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને કે કોઈ સંસ્થા જે છે એને અમુક નિર્ણય સારો એવો લીધો હોય અને સારો એવો નફો કમાણી હોય
તો એ નિયમનકારી સંસ્થા જે છે એ સંસ્થા પણ આને એમાં એક વધારાના મુદ્દા તરીકે એડ કરતી હોય છે કે ભાઈ આવું કરવાથી આવું પણ થઈ શકે. તો એવી સંસ્થાઓ કે જે નિયમો ઘડે છે એની માટે પણ આ હિસાબો છે એ એટલા જ મહત્ત્વના છે. તો આ બીજું નવમું આપણી હતું કે હિસાબોનો ઉપયોગકર્તાઓમાં નિયમનકારી સંસ્થાઓ. હવે 10મું છે વ્યવસાયિક સંસ્થાઓ. હિસાબો તૈયાર કરનારાઓને વ્યવસાયી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સીએ કહેવી છે. સીએ થનારો વ્યક્તિ જે છે એ હિસાબો રાખે છે, અથવા કોઈ આપણે ખજાનચી હોય તો એ જે વ્યવસાયિક જે છે એ ધંધો કરે છે અને પ્રોફેશનલ એટલે કે વ્યવસાયી વ્યક્તિ તરીકે એને ઓળખવામાં આવે છે. હિસાબી વ્યક્તિ પદ્ધતિ છે ને એક વ્યવસાય છે. શું કીધું? હિસાબી પદ્ધતિ એક શું છે? વ્યવસાય છે. બરાબર, એને એક વ્યવસાય તરીકે ગણવામાં આવ્યો છે. કારણ કે આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે, આ વ્યવસાયો જે ચાલે છે એના સંચાલન માટે દરેક દેશમાં અમુક વ્યવસાયી સંસ્થાઓ છે. શું છે? અને વ્યવસાયી સંસ્થા કે વ્યવસાયની અંદર તમારે કઈ રીતે કામગીરી કરવાની છે એની આખી તમને તાલીમ આપે છે. એટલે આવી સંસ્થાઓ હોય છે. અને હિસાબી પદ્ધતિ માટે આપણા દેશમાં 1949થી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, ત્યારથી તો કે આઝાદી મળી ત્યારથી ભારતની અંદર ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ જેને કહેવાય, ચાર્ટર્ડ એટલે સીએ અને એકાઉન્ટ એટલે સીએ ઓફ ઇન્ડિયાની સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા હિસાબોના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તેમજ હિસાબી ધોરણો એ કઈ રીતે તૈયાર કરવા અથવા કઈ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે, જેથી તૈયાર થયેલા બધા જ હિસાબો જે છે દરેક કંપનીના હોય, એકના નહીં, તો તૈયાર થયેલા જે હિસાબો છે એ દરેક હિસાબોમાં શું જળવાઈ રહે? એક સૂત્રતા જળવાઈ રહે અને સમાનતા રહે. કારણ કે એક સૂત્રતા કે સમાનતા રહે તો ગમે આ તપાસમાં જાઓ તો તમને કોઈ જાતની તકલીફ પડે નહીં. કારણ કે બધા જ હિસાબો કેવા છે? એક સરખા તૈયાર થયેલા છે. બરાબર, એટલે આ જે સંસ્થાઓ જે છે એ આવું કામ કરે છે કે બધાના હિસાબો એક સરખા જ તૈયાર થાય. બરાબર, અને એને કારણે શું બની શકે? તો કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા પણ હિસાબો અંગેની જરૂરી સૂચનો આપે છે. આ પણ એવી જ એક સંસ્થાઓ છે કે જે અલગ અલગ હિસાબો જે તૈયાર કરતી સંસ્થાઓ છે. તો એ સંસ્થાઓ કોઈ વેપારી ધોરણે તૈયાર કરતી હોય, કોઈ રોકડના ધોરણે, કોઈ વેપારી ધોરણે. તો આ જે કોઈ ધોરણે કરતા હોય એ મુજબ એ લોકો શું કરતા હોય છે? તો આની હિસાબો અંગેની જરૂરી સૂચનાઓ આપતા હોય છે. અને આમ વ્યવસાયિક સંસ્થાઓને માર્ગદર્શિકા અને હિસાબી ધોરણો તૈયાર કરવાનામાં હિસાબો મદદરૂપ થાય છે. કારણ કે ઘણીવાર અમુક બાબતો છે અમુકના હિસાબોમાંથી મળી રહેતી હોય અમુક પ્રશ્નનો જવાબ. તો આવું જે પરિણામ જે છે એ પરિણામની માહિતી તમને કેમાંથી મળી જાય છે? તો કે આવા હિસાબોમાંથી તમને મળી શકે. ત્યાર પછી 11મું છે સંશોધકો અને વિશ્લેષકો. તો સંશોધકો શબ્દ તો આપણે બધાને ખ્યાલ છે કે જે સંશોધન કરનારો વ્યક્તિ હોય, અને વિશ્લેષકો તો સંશોધનો કરી અને એનું શું કરતું હોય? વિશ્લેષણ કરતું હોય. આ હિસાબી માહિતીનો ઉપયોગ કરનારો એક વર્ગ છે સંશોધકો અને વિશ્લેષકો. આ ઉપયોગકર્તાઓને કંપની નફાકારકતા કેટલી છે કે ધંધાએ વર્ષ દરમિયાન કેટલો નફો કર્યો છે એ, આર્થિક સદ્ધરતા કેટલી છે, ધંધા પૈસે ટકે ધંધો કેટલો સુખી છે, તેની જાણકારી મેળવવા ઉપરાંત આ નફાકારકતા કે આર્થિક સદ્ધરતા આવી કેમ, એટલે આટલા લોકો આ લોકો ધંધામાં સદ્ધર કેમ થયા, આટલા બધા સુખી કેમ થઈ ગયા, એની પણ એ લોકો તપાસ કરે છે.
અને આવી કેમ અને આટલી કેમ છે, આટલી બધી એની પરિસ્થિતિ સારી કેમ છે, આમાં એવો તો કયો નફો છે એમ. તો એનું સંશોધન કરે છે અને એનું વિશ્લેષણ કરવાનું કામ કરે છે. આ સંશોધન અને વિશ્લેષણ કંપનીને અંગત રીતે અને રોકાણકારોને મદદરૂપ થાય છે. આ સંશોધન અને વિશ્લેષણ કોને? તો કે ભાઈ રોકાણકારો જે છે, બરાબર, કે જેને પૈસા રોકવા છે એને બહુ ઉપયોગી થાય ભાઈ. કે એને વિશ્લેષણ જોવે એટલે ખબર પડે કે ના ભાઈ આ ધંધો બહુ સરસ ચાલે છે. અને આ ઉપયોગકર્તાઓનું યોગદાન પણ નોંધપાત્ર છે. આ વર્ગ પોતાના અંગત હેતુ માટે જ નહીં પણ બીજાના લાભ માટે, અન્યના લાભ માટે પણ આ પ્રવૃત્તિ કરતો હોય છે. આમ હિસાબી માહિતી આ ઉપયોગકર્તા માટે પણ જરૂરી છે. અને ભારતમાં અને વિદેશમાં શાક પાત્રતા નક્કી કરતી સંસ્થાઓ કામ કરે છે. શું નક્કી કરતી? શાક પાત્રતા. શાક પાત્રતા એટલે શું? તો કે ભાઈ ધંધાની શાખા કેટલી છે આ બજારની અંદર, તો એ શાક પાત્રતા નક્કી કરવા માટે પણ અમુક સંસ્થાઓ કામ કરે છે, જેને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો એને. શું કીધું? જે તે સંસ્થાઓની શાક પાત્રતા, કારણ કે આ શાક પાત્રતાની જરૂર પડે વિદેશમાં. ક્યાં પડે? વિદેશમાં. કે ભાઈ વિદેશની અંદર એને ધંધો કરવો છે તો એની શાક કેવી છે બેંક પાસે? બધા આપણે સગાવાલા પાસે નહીં, સગાવાલા તો મોડું કહે જ નહીં, ના ના ભાઈ એની વાત જ ન થાય, એની આ હિસાબે તો અમે બધા છીએ એમ, એવું આપણને કહે છે. પણ સંશોધકો અને વિશ્લેષકો છે આવું કોઈ પણ જાતનું કોઈનું કાંઈ રાખશે નહીં. જેમાં ક્રિસિલ અને ઇકરા, કઈ કંપની કીધી? ક્રિસિલ અને ઇકરા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ એજન્સીઓ દ્વારા પણ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ એ લોકો આવા નિર્ણય લેવા માટે કરે છે. ત્યાર પછીનો છેલ્લું છે કે સરકાર. કારણ કે આપણને ખ્યાલ છે કોઈ પણ તમે ધંધો શરૂ કરો, તમારો ભલે પ્રાઇવેટ છે, પોતાનો એકનો જ છે, પણ તેમ છતાં એના ઉપર સરકારનો પૂરેપૂરો હસ્તક્ષેપ છે ને? એ કેમ? તમારે કરવું જ પડશે. એટલે દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી કોની છે? સરકારની છે. શું કીધું? દેશનો જે વહીવટ છે કાર્યક્ષમ અને અસરકારક સંચાલન થઈ શકે અને વહીવટ થાય એની જવાબદારી સરકારને સોંપવામાં આવી છે, જે તે રાજ્યની સરકારને. સરકાર દ્વારા દેશના વિકાસની અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. દેશની વિકાસ માટે નીતિઓ અમુક ઘડે. સરકારના નીતિ વિષયક નિર્ણયમાં આવી હિસાબી માહિતી અગત્યની ભૂમિકા ભજવે છે. ઉપરની ચર્ચાના આધારે હિસાબી માહિતીના ઉપયોગ અંગેના ઉપયોગકર્તાઓ કયા કયા છે? ચર્ચામાંથી શું કીધું આપણે? કે હિસાબી માહિતીનો ઉપયોગ કરનારાઓ કોણ કોણ ઉપયોગ કરે છે? એ કયા કારણસર હિસાબી માહિતી એને ઉપયોગી છે? આપણે બધામાં જોયું કે સરકારને કઈ રીતે ઉપયોગી, નિયમનકારી સંસ્થાઓને કઈ રીતે ઉપયોગી, વિદેશી ઉદ્યોગ સાહસિકોને કઈ રીતે ઉપયોગી, સંચાલકોને કઈ રીતે ઉપયોગી, ગ્રાહકોને કઈ રીતે. તો આ બધી કયા કારણસર એને માહિતી ઉપયોગી છે વગેરે બાબતો જાણી શકાય છે. અને આમ હિસાબી માહિતીના ઉપયોગની સીમાઓ દિવસે ને દિવસે આજે વિસ્તરતી જાય છે. શું કીધું? હિસાબી માહિતીની સીમાઓ વિસ્તરતી જાય છે. જે હિસાબી માહિતીનું તમને મહત્ત્વ સમજાવે છે કે ભાઈ ખરેખર હિસાબી માહિતી શા માટે હોવી જોઈએ. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલા વ્યક્તિઓ હિસાબોને આધારે પોતાના નિર્ણયો લેતા હોય છે, બરાબર? તો આવા નિર્ણયો એ હિસાબોને આધારે લે છે. એટલા માટે હિસાબી પદ્ધતિ જે છે એના ઘણા બધા પક્ષકારો શું કરે છે? એનો ઉપયોગ કરે છે, બરાબર? તો હવે આવતીકાલથી જે આપણે શીખવાનું છે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. આની અંદર જે પૂછાવા લાયક છે અથવા તો વિષય જે છે એ વિષયને ઓળખવા માટે, વિષયને સમજવા માટે આ એક ભાષા શીખવી જરૂરી છે. એ ભાષા તરીકે આપણે શું લેવાનું છે? પારિભાષિક શબ્દો. અને આ શબ્દો જો તમને આવડી જાય તો જ તમને નામું પદ્ધતિ છે એમાં અમુક શબ્દો છે એને તરત તમને મગજની ઉપર લાઇટ થશે અને સમજી શકશો, બરાબર? ચાલો, ગુડ બાય.